ભક્તોના વચનને માટે થઈને ભગવાન આજ સ્તંભમાંથી પ્રગટ થયા નરહરિ બનીને. પછી વામન તો કે એ પણ એક માતાને આપેલા વચનને માટે થઈને ભગવાન આવ્યા છે. વિચાર કરો, વચનની કેટલી બધી કિંમત છે. એટલા જ માટે તો એને સચ્ચિદાનંદ કહે છે. રામ તો એ પણ આપણે જોઈએ છે, એમાં શેનું મહત્વ છે? વચન. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય અરુ બચન ન જાય. પછી છેલ્લે કૃષ્ણ તો એ પણ આપણને શેનું પ્રાધાન્ય બતાવે છે? વચન.